ભગવાનનો એ સુખી દાંપત્ય જીવન ચાલે અને સુખી દાંપત્ય જીવનની અંદર ભગવાન કૃષ્ણ અને માં રૂક્ષ્મણીના પ્રથમ સંતાન એ પ્રદ્યુમ્ન મહારાજ. પ્રદ્યુમ્ન મહારાજ એ સાક્ષાત કામદેવનું સ્વરૂપ છે. સાક્ષાત કામદેવનું સ્વરૂપ, જે ધર્મને અનુકૂળ આવે, જે ધર્મના કાર્યો કરવામાં આપણને મદદરૂપ થાય, એ કામદેવનું સ્વરૂપ. જ્યારે ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખુલ્યું અને કામદેવ એમાં બળીને ભસ્મ થયા, તો ત્યારે એમની પત્ની રતિએ પ્રશ્ન કર્યો, પ્રભુ મહાદેવ, મને મારો પતિ પાછો ક્યારે પ્રાપ્ત થશે? ત્યારે ભગવાન શિવ કહે કે જ્યારે કૃષ્ણ અવતાર થશે અને એમને ત્યાં જે સંતાન થશે એ જ તમારા પતિના સ્વરૂપમાં આવશે. એ પ્રદ્યુમ્ન મહારાજ જે સાક્ષાત કામદેવનું સ્વરૂપ છે. એ પ્રદ્યુમ્ન મહારાજે સમરાસુરનો વધ કર્યો છે. ત્યારબાદ ભગવાનનું બીજું લગ્ન જાંબુવંતની દીકરી જાંબુવતી સાથે થાય. ભગવાનનું લગ્ન જે જાંબુવતીની સાથે થાય એની કથા દેવી ભાગવતની અંદર વર્ણવવામાં આવી છે. કે જ્યારે સત્રાજીત નામનો એક રાજા હતો, એ ભગવાન સૂર્યનો અનન્ય ઉપાસક હોય. ભગવાન સૂર્યની ઉપાસના કરે અને એ ઉપાસનાને લઈ ભગવાન સૂર્ય એના ઉપર પ્રસન્ન થાય અને તેને એક સમંતક નામનો મણિ આપે છે. સમંતક નામનો મણિ આપે, પણ એ મણિ કોઈ સામાન્ય મણિ ન હતો. રોજ સવારનો સૂર્યોદય થાય અને સવાભાર સોનું આપે, એ આ સમંતક મણિ. સત્રાજીતને ભગવાન સૂર્યનારાયણે આ મણિ આપ્યો, એ વાતની ખબર ચારે દિશાઓમાં ફેલાણી અને અનેક રાજાઓ એ મણિને જોવા માટે આવે અને વાત ફરતા ફરતા ભગવાન દ્વારકાધીશ સુધી પહોંચે અને ભગવાન પણ યાદવોને લઈ એ મણિના દર્શન કરવા માટે આવે, મણિને જોવા માટે આવે છે. ભગવાને મણિને જોઈ અને ખૂબ મણિના વખાણ કરે. ભગવાનને મણિ ખૂબ પસંદ આવે છે. ત્યારબાદ સમય પસાર થતા એક દિવસ જ્યારે સત્રાજીત પોતાના રાજ્યમાં નથી, ત્યારે એનો નાનો ભાઈ પ્રસેન એ મણિને પોતાના ગળામાં પહેરી અને જંગલમાં શિકાર કરવા માટે નીકળી જાય છે. જંગલમાં જ્યારે શિકાર કરવા માટે નીકળી જાય તો જંગલમાં રહેતા એ વન્ય પશુઓમાં એક સિંહે પ્રસેનને ફાડી ખાધો છે. જ્યારે સિંહે પ્રસેનનું શરીરને ફાડ્યું, અંગને ફાડે છે, ત્યારે તેના ગળામાં રહેલો મણિ તેના દાઢમાં ફસાઈ જાય છે. ત્યાંથી સિંહ આગળ જાય અને સામે જાંબુવંત મળે અને જાંબુવંત તે સિંહને મારી અને તેની દાઢમાંથી એ ચળકતો પદાર્થ કાઢી લે છે અને પોતાના બાળકોને રમવા આપી દે. પોતાના બાળકોને રમવા આપી દે. એને શું ખબર કે મણિ શું કહેવાય? એને તો એમ કે એક ચળકતો પદાર્થ છે. અને એમ પણ મણિની સાચી ઓળખ તો ઝવેરીશ કરી શકે ને. જેને જ્ઞાન હોય, જેને ખ્યાલ હોય કે મણિ શું કહેવાય,
જો કોઈ લોખંડને પણ અડી જાય ને મણી, તો એ લોખંડને પણ સુવર્ણ બનાવી દે, સોનું બનાવી દે. એ જાંબુવંતે પોતાના બાળકોને રમવા આપી દીધી. અને આ બાજુ સત્રજીત રાજા પોતાના રાજ્યની અંદર આવે અને જોવે તો પોતાની મણી દેખાતી નથી. મણી ખોવાણી છે એમ માની અને એનો આક્ષેપ ભગવાન કૃષ્ણ ઉપર નાખ્યો છે કે દ્વારકા વાળો એ કૃષ્ણ જ આ મણીને લઈ ગયો છે. અને આમ પણ ચોરની છાપ તો હતી જ પહેલેથી. વાત ફરતા ફરતા ભગવાન સુધી પહોંચે. ભગવાન વિચાર કરે કે આ મણી મેં લીધો નથી, છતાં જો મારી ઉપર આરોપ આવતો હોય તો એ આરોપને, એ આક્ષેપને દૂર કરવો એ મારી ફરજ છે. ભગવાન મણીને ગોતવા માટે જંગલના માર્ગે જાય. ત્યાં માર્ગમાં તેને પ્રસન્નનો ફાડેલો અંગ મળે. ત્યાંથી આગળ ચાલે તો મરેલો સિંહ દેખાય. ત્યાંથી આગળ પ્રભુ ચાલતા જાય તો એક ગુફાની અંદર અંજવાળું થતું હોય, પ્રકાશ થતો હોય એવું નજરે પડે. ભગવાન તે ગુફાની અંદર જાય તો ત્યાં બાળકો એ મણીની સાથે રમત રમી રહ્યા હોય છે. કોઈ અજાણ્યો પુરુષ આવ્યો એ જાણી અને બાળકો બધા ડરી ગયા. અને જાંબુવંતની પત્ની પણ ડરી ગઈ અને બૂમાબૂમ કરવા લાગી. અવાજ સાંભળીને તરત જ જાંબુવંત આવે અને ભગવાનની સાથે યુદ્ધ કરે છે. ભગવાન તેની સાથે યુદ્ધ કરે અને યુદ્ધમાં ભગવાનનો વિજય થાય. અને ભગવાન કૃષ્ણ કહે, ભાઈ મારે તારી સાથે કોઈ દુશ્મની નથી, હું તો બસ ફક્ત આ એક મણી લેવા માટે આવ્યો છું. એ જ સમયે જાંબુવંત ભગવાનને મણી આપે અને કહે, પ્રભુ હજી મારા પર કંઈક કૃપા કરો અને હજી એક મણી મારા ઘરનો, મારી દીકરીનો સ્વીકાર કરો. અને એ જ સમયે ભગવાનને જાંબુવતીનો હાથ આપે અને ભગવાન તેનો હાથ સ્વીકાર કરે છે. આમ ભગવાનનું બીજું લગ્ન જાંબુવતી સાથે થાય. ત્યારબાદ ત્રીજા લગ્ન ભગવાનના સત્યભામાની સાથે થયા. સત્રાજીત રાજાની કન્યા કે જ્યારે ભગવાન મણી લઈ અને સત્રાજીત રાજાને આપવા ગયા કે લે રાજા, આ તારો મણી મેં નહોતો લીધો, આ તારા જ ભાઈ પ્રસેને મણી ચોર્યો હતો. સત્રાજીત રાજાને ખૂબ દુઃખ થયું કે મેં પ્રભુ તમારા ઉપર આક્ષેપ નાખ્યો. સત્રાજીત રાજા કહે, પ્રભુ હવે આ મણીનો અધિકારી હું નથી, આ મણીના સાચા અધિકારી તમે જ છો, માટે આ મણીને તમે લેતા જાઓ. આ મણીને તમે લેતા જાઓ. અને સાથે સાથે મારા રાજ્યનું, મારા ઘરનું એક બીજું મણી પણ તમે લેતા જાઓ. અને ભગવાનને પોતાની દીકરી એવી સત્યભામાનો હાથ આપે છે. અને ભગવાન તે સત્યભામાનો સ્વીકાર કરે. આમ ભગવાનનું ત્રીજું લગ્ન સત્યભામાની સાથે થયું. ત્યારબાદ ભગવાનનું ચોથું લગ્ન કાલિંદી સાથે થયું. ભગવાનનું પાંચમું લગ્ન મિત્રવિંધા સાથે થાય છે. ત્યાર પછી ભગવાનનું છઠ્ઠું લગ્ન સત્યાની સાથે થાય. ત્યારબાદ ભગવાન ભદ્રાને પરણે છે. અને ભગવાનનું આઠમું લગ્ન લક્ષ્મણા સાથે થયું. આમ ભગવાનના લગ્ન 8 થયા અષ્ટપટરાણીઓ સાથે. ત્યારબાદ ભૌમાસુર નામનો એક રાક્ષસ 16,100 કન્યાઓને લઈ
તેનું અપહરણ કરીને જાય અને 16,100 કન્યાઓ ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ અમને આ રાક્ષસના બંધનમાંથી છોડાવો. એ 16,100 કન્યાઓની પ્રાર્થનાને લઈ ભગવાન દરેક કન્યાઓને એ ભૌમાસુરના બંધનમાંથી મુક્ત કરાવે. ત્યારબાદ ભગવાન કહે હવે તમે બધી મુક્ત થયો છો. ત્યારે દરેક કન્યાઓ કહે પ્રભુ હવે અમે અમારે ઘરે કેમ જશું? જ્યારે અમે અમારા બાપને ઘેર હતી ત્યારે આ ભૌમાસુર નામનો અસુર અમારું હરણ કરી ગયો અને હવે અમે પાછી અમારા ઘેરે જઈશું તો અમારો સ્વીકાર કોણ કરશે? માટે આપ જ કંઈક કૃપા કરો. અને એ જ સમયે ભગવાને એ 16,100 કન્યાઓનો એક સાથે હાથનો સ્વીકાર કર્યો છે. 16,100 કન્યા અને આગળની અષ્ટપટરાણીઓ એમ કરીને ભગવાનના 16,108 લગ્ન થયા. ત્યારબાદ સમય પસાર થયો અને ભગવાનના પુત્ર એ પ્રદ્યુમ્ન મહારાજ એ રૂકમિણીની પુત્રીનું હરણ કરી લે છે. પેલા બાપે કર્યું, હવે દીકરાએ શરૂ કર્યું. બાપ જે રસ્તે આવેલો એ રસ્તે દીકરાને હાલવું પડે ને, ચીલે ચાલ્યો. વડ એવા ટેટા ને બાપ એવા બેટા. અને પ્રદ્યુમ્ન મહારાજનો દિવ્ય દાંપત્ય જીવન ચાલે અને તેમને ત્યાં જે સંતાન થાય એ અનિરુદ્ધ મહારાજ. અને અનિરુદ્ધ મહારાજે રૂકમિણીના દીકરાની દીકરીનું હરણ કર્યું છે. સગામાં સગું ગોતતા જાય છે, ક્યાં આઘું જાવું નહીં બીજે. રૂકમિણી સાથે સંબંધને સુધરા અને અનિરુદ્ધ મહારાજના જ્યાં લગ્નની વિધિ ચાલતી હોય અને એક બાજુ જુગાર રમાતો હોય, એ જુગારની અંદર દાઉજી મહારાજ અને રૂકમિણી વચ્ચે કોઈક વાતને લઈ અને ઝઘડો થાય અને એ જ સમયે દાઉજી મહારાજ આવેશમાં આવી અને રૂકમિણીના માથામાં એક ભૂંગળ મારી રૂકમિણીને મોતને ઘાટ ઉતારી દે છે. જે દાઉજી મહારાજે ભગવાન કૃષ્ણના હાથે મરતા બચાવ્યો એને પોતે મારી નાખ્યો. ત્યારબાદ અનિરુદ્ધના બીજા લગ્ન બાણાસુરની પુત્રી ઉષા સાથે થયા. કન્યા એકની એક, વર એકનો એક, લગ્ન 3 વાર. પહેલી વાર ઉષા સ્વપ્નની અંદર પરણે, બીજી વાર તેની બહેનપણી એ મહેલના ઝરૂખામાં એકાંતમાં એના લગ્ન કરાવી આપે અને ત્રીજી વાર બધા વડીલોના આશીર્વાદથી બધાની હાજરીમાં લગ્ન થાય. એ બાણાસુરને 1000 હાથ છે અને ભગવાને તેમાંથી 996 હાથને કાપી નાખ્યા છે. ફક્ત 4 હાથ રહેવા દીધા.